વાત કરીએ કચ્છની। કચ્છના ભુજમાં ધોધમાર વરસાદ ખાબક્યો। ભારે વરસાદથી ભુજમાં ઠેક ઠેકાણે પાણી ભરાઈ ગયા। ભુજમાં ત્રિમંદિરથી એરપોર્ટ રોડ પર પાણી ભરાયા। એરપોર્ટને જોડતા મુખ્ય માર્ગ ઉપર પાણી ભરાતા હાલાકી। થોડા સમય પહેલા બનાવેલો આરસીસી રોડ પાણીમાં ગરકાવ થઈ ગયેલો છે। તો કચ્છના ભુજમાં ધોધમાર વરસાદ વરસ્યો છે, જેના કારણે પાણી ભરાયું। પશ્ચિમ કચ્છમાં વહેલી સવારથી અનરાધાર વરસાદ જે છે તે વરસી રહ્યો છે। સૌથી વધારે વરસાદ જે છે તે ભુજ શહેરના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસી રહ્યો છે। ભુજ શહેરમાં વહેલી સવારથી વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયેલા તસવીરો જે છે તે સામે આવી રહ્યા છે। આ ભુજના એરપોર્ટને જોડતો મુખ્ય માર્ગ છે, જોઈ શકાય છે। આ રસ્તો પણ જે છે માત્ર બે થી 3 મહિના પહેલે જ આ રસ્તો જે છે તે બનાવવામાં આવ્યો છે, પરંતુ પહેલા વરસાદમાં જ આ રસ્તો જે છે તે પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યો છે। મહત્વની વાત એ છે કે આ રસ્તા ઉપરથી જ એરપોર્ટ જે છે તે એરપોર્ટનો આ રસ્તો છે, જેના કારણે આ રસ્તા ઉપર અવરજવર વધારે હોય છે, પરંતુ આ પાણી કેવી રીતે ભરાયા છે તસવીરમાં જોઈ શકો છો કે પાણી છે તેનું કોઈ નિકાલ નથી। પાણી જે છે તે ત્રિમંદિર સામે આવેલું છે, મંદિરમાં પાણી જે છે તે જઈ રહ્યું છે। ચોક્કસથી કહી શકાય થોડાક વરસાદમાં જ પ્રી મોન્સૂનની કામગીરીની પોલ જે છે તે ખુલી ગઈ છે, છતાં પણ ઠેર ઠેર ઠેકાણે જલભરાવની પરિસ્થિતિ જોવા મળી રહી છે, પરંતુ વહીવટી તંત્ર દ્વારા હજી સુધી કોઈ પણ જગ્યા ઉપર મુલાકાત કરવામાં નથી આવી। પાણી નિકાલ માટેની કોઈ પણ વ્યવસ્થા જે છે તે કરવામાં નથી આવી, જેના કારણે લોકોને હાલાકીનો સામનો જે છે તે કરવો પડી રહ્યો છે। હર્ષદ ઠાકુર, એબીપી અસ્મિતા, કચ્છ।